નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જો રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। નજર કરીએ સમાચારો પર ત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની શક્યતાઓ વચ્ચે આપણા દેશના સૈનિકો અને નાગરિકો માટે વિષમ પરિસ્થિતિમાં મેડિકલ સહાયની સાથે સાથે લોહીની જરૂર પડતી હોય અને તેને પહોંચી વળવા માટે રવિવારના રોજ વિસનગર ખાતે એપીએમસીના હોલમાં મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મહેસાણા સાંસદ સભ્ય, એપીએમસીના ચેરમેન, વાઇસ ચેરમેન, શહેર ભાજપ પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, તાલુકા આરોગ્ય અધિકારી, પોલીસ તંત્રના કર્મચારીઓ સહિત ભાજપના રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્લડ ડોનેશન કેમ્પમાં હાજર રહેલા સૌ નાગરિકોએ પોતાની નૈતિક ફરજ સમજી અને દેશની દાઝ સાથે ભારે ઉત્સાહ સાથે ભાઈઓ અને બહેનોએ પણ ખૂબ જ ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું, જેમાં શહેરના પોલીસ તંત્ર, એસટીના કંડક્ટર, ડ્રાઈવર અને આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું। રક્તદાન કેમ્પમાં લગભગ 500 જેટલી રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી। આ કેમ્પમાં રક્તદાન કરનાર રક્તદાતાઓને એપીએમસી દ્વારા યાદગીરી રૂપે આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવી હતી। આ અંગે વધુ માહિતી એપીએમસીના ચેરમેન પ્રિતેશ પટેલ અને ભાજપના આગેવાનોએ આપી હતી। મારું નામ દેસાઈ સુરેશભાઈ અમૃતભાઈ, વિસનગર તાલુકા સંગઠન મંત્રી। આજે વિસનગર એપીએમસી ભોજનાલય ખાતે જે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ ચાલુ રહ્યો છે એના અનુસંધાનમાં આપણા બહાદુર સૈનિકોને બ્લડની જરૂર પડે તો વિસનગરમાં આજે રક્તદાનનો પ્રોગ્રામ એપીએમસી દ્વારા રાખવામાં આવેલો છે। તેમાં માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલ, કેબિનેટ મિનિસ્ટર ગુજરાત સરકાર અને સાંસદ સભ્ય હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજે હજારોની સંખ્યામાં આજે ગન બજાર એપીએમસીમાં ખૂબ બહોળી સંખ્યામાં યુવાનો, બહેનો, માતાઓએ રક્તદાનમાં રસ લઈ ખૂબ મહેનત કરીને બહોળી સંખ્યા ભેગી થઈ છે। તે બદલ સમસ્ત વિસનગર તાલુકા શહેર જનતાનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, ભારત માતા કી જય। માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબની પ્રેરણા અને ઉપસ્થિતિમાં આજે એપીએમસી અને વિવિધ સંગઠનો દ્વારા વિસનગરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે। આ રક્તદાન કેમ્પ આજે જે હાલની યુદ્ધની જે પરિસ્થિતિ છે એના અનુસંધાને રક્ત એકત્ર કરવાના હેતુથી કરવામાં આવેલું છે। આ લોકોમાં, આજુબાજુના અને વિસનગરના લોકોમાં દેશપ્રેમની ભાવનાથી અત્યારે બહુ જ ઘસારો થયો છે અને લોકો એકત્રિત થયા છે રક્તદાન કરવા માટે। ત્યારે હાલ 400 જેટલી બોટલો એકત્ર થઈ છે અને લગભગ 1000થી વધારેનો ટાર્ગેટ છે। આ રક્ત તમામ ગવર્મેન્ટ હોસ્પિટલો, વડનગર સિવિલ અને વિસનગર દ્વારા એને સ્ટોરેજ કરવામાં આવશે અને જરૂરિયાતના સમયે એમને જવાનો માટે એનો યુઝ થશે અને જાહેર પબ્લિક માટે પણ એનો યુઝ થશે। થેન્ક યુ। રિપોર્ટર પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, વિસનગર।